નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં પાસપોર્ટ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। હવે અગ્નિવીરોને નિવૃત્ત થતાં જ રેલવેમાં નોકરીની મળશે તક। કેન્દ્ર સરકારે કરી મોટી તૈયારી। વાહન ચાલકો માટે મોટા સમાચાર। પેટ્રોલમાં 20% ઇથેનોલ બ્લેન્ડિંગ ફરજિયાત। કેન્દ્રનો મહત્વપૂર્ણ નિર્ણય જોવા મળ્યો। સ્માર્ટ સિટી અમદાવાદમાં સરકારી બસમાંથી 100 લીટર ડીઝલની ચોરી। પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ જોવા મળ્યા। જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર કાર અને રિક્ષા વચ્ચેના અકસ્માતમાં રિક્ષા ચાલક ગંભીર સ્વરૂપે ઘાયલ થયો। સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો। વડોદરામાં 12 લાખનું એમડી ડ્રગ્સ સપ્લાય કરનાર ડ્રગ્સ પેડલર પકડાયો। કોલકાતામાં 5.5ની તીવ્રતાનો ભારે ભૂકંપ। લોકો ડરને લીધે ઘર ઓફિસોની બહાર દોડ્યા। વડોદરામાં પાડોશી પાસેથી લીધેલા ₹14 લાખ પર વ્યાજનો વિવાદ। રકમ પરત ચૂકવ્યા બાદ પણ વધુ ₹14 લાખની માંગણી કરાઈ। અમરેલીમાં દારૂના દૂષણે એક જ મહિનામાં 3 યુવાનોના જીવ લીધા। આક્રોશમાં આવેલા કલોરાણા ગામે લીધો મોટો નિર્ણય। સુરત પાલિકામાં ફરી એક વખત ભૂતિયા હાજરીનું કૌભાંડ। એસએસઆઈ વોર્ડ ઓફિસના મુકાદમ। સફાઈ કર્મચારીઓની મિલીભગત જોવા મળી। વડોદરા નજીક ગોડાઉનમાંથી 100 કિલોથી વધુ વજનના કોપર વાયરો ઉઠાવી જનાર 3 ચોર પકડાયા। અમદાવાદમાં વૃદ્ધ સાથે જબરી ઠગાઈ। કાર્ડ વેલિડિટી ચેક કરવાના બહાને 2.38 લાખનો ચૂનો લગાવ્યો। જામનગરમાં કાલાવડના રણુજામાં પોતાની કુટુંબી ભાભીને ભગાડી જઈ મૈત્રી કરાર કરનાર યુવાનને પ્રેમિકાના ભાઈઓએ ધોકાવી નાખ્યો। જોડિયાના તરાણા ગામ પાસેથી કારમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલો મૂળ જામનગરનો શખ્સ પકડાયો। ગુજરાત દેવામાં અને સરકાર વિકાસની હવામાં। 4 લાખ કરોડના દેવા લોન સામે વ્યાજ 51,000 કરોડે પહોંચ્યો। છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાં 75 સરકારી શાળાઓને તાળા મારી દેવાયા। શિક્ષણ વિભાગની કબૂલાત કરાઈ। અમદાવાદમાં પકવાન નજીક પૂર ઝડપે આવતી લક્ઝરી કાર રેલિંગ તોડી પાર્કિંગમાં ઘૂસી। કોઈ જાનહાનિ નહીં થઈ। વડોદરા બસ ડેપો પરથી ભાવનગરના 2 યુવકોની સ્કૂલ બેગમાંથી દારૂની 230 બોટલ મળી। સુરતના પુસ્તક મેળામાં મુલાકાતીઓને બાઇબલના વિનામૂલ્યે આપી ધર્મનો પ્રચારની ફરિયાદ કરાઈ। આણંદમાં કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે 45.54 લાખની છેતરપિંડી। 2 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ। સુરેન્દ્રનગરના લખતરમાં ગટરના પાણીનો પ્રશ્ન। 26 વર્ષથી અધ્ધરતા। રહીશોમાં રોષ જોવા મળ્યો। ધાંગધ્રા શાક માર્કેટમાં લારી ધારકે હેડ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી। સાબરકાંઠામાં નકલી દૂધના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો। કોર્ટે સત્યા ડેરીના સંચાલકના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા।